ચેનલ. કેમ છો બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવશું નૂડલ્સ બનાવવા માટે ડુંગળી, ટમેટું, ગાજર, કેપ્સિકમ, મરચું, મેગી મસાલો, ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી સોસ, સોયા સોસ અને ટમેટો કેચઅપ જોશે. તો આપણે ડુંગળી, ટમેટું અને કેપ્સિકમ, મરચાં અને ડુંગળીને સમારી લીધા છે. હવે આપણે એક પેનમાં નૂડલ્સ લઈશું. તેને આપણે સારી રીતે ધોઈ લઈશું. જ્યાં સુધી પાણી ક્લીન ન દેખાય ત્યાં સુધી આપણે નૂડલ્સને ધોઈશું. આપણા નૂડલ્સ સાફ થઈ ગયા છે. ત્યારબાદ નૂડલ્સ ડૂબે તેટલું આપણે પાણી એડ કરવાનું રહેશે. હવે તેમાં આપણે થોડાક વટાણા એડ કરીશું. ત્યારબાદ તેને આપણે બાફવા માટે મૂકી દઈશું. દસ 15 મિનિટ બાદ તેને આપણે ચેક કરવાનું રહેશે કે નૂડલ્સ બફાઈ ગયા છે કે નહીં. તો આપણા નૂડલ્સ બફાઈ ગયા છે. આપણે એક કાણાવાળું વાસણ લઈશું. તેમાં આપણા બફાઈ ગયા નૂડલ્સ લઈશું અને બધું જ પાણી નિતારી લઈશું. ત્યારબાદ આપણે નૂડલ્સને ઠંડા પાણીથી સાફ કરી લઈશું અને ઠંડુ પાણી પણ નિતારી લઈશું. હવે આપણે એક પેન લઈશું. તેમાં આપણે થોડુંક તેલ એડ કરીશું. તેમાં આપણે સમારેલી ડુંગળી એડ કરીશું. ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યારબાદ તેમાં આપણે કેપ્સિકમ, મરચું એડ કરીશું. તે બંનેને આપણે સારી રીતે હલાવી લઈશું. ત્યારબાદ તેમાં આપણે સમારેલું ગાજર અને ટમેટું એડ કરી દઈશું. તેને પણ આપણે સારી રીતે હલાવી લઈશું. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી ક્લિક કરો, જેથી મારા અવનવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે. તેમાં આપણે 2 પેકેટ મેગી મસાલો એડ કરીશું. સ્વાદ અનુસાર નમક પણ એડ કરીશું. તેને સારી રીતે હલાવી લઈશું. ત્યારબાદ તેમાં આપણે રેડ ચીલી સોસ એડ કરીશું.
ગ્રીન ચીલી સોસ પણ એડ કરીશું અને સોયા સોસ પણ એડ કરીશું. ત્યારબાદ તેઓને આપણે હલાવી લઈશું. અને તેમાં આપણા નૂડલ્સ એડ કરી દઈશું. અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણા નૂડલ્સ સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે તેમાં આપણે ધાણા ભાજી એડ કરીશું. તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં આપણે ટમેટો કેચઅપ એડ કરીશું. તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણા નૂડલ્સ તૈયાર થઈ ગયા છે. હવે મળીએ આપણા નવા વિડીયોમાં. આવજો. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.